સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાલો, અત્યારમાં આપણે વાસી કામ લઈ લઈએ, કારણ કે આજે બહાર ગયા છે કપડાં ધોવા. ઝીણા મોટા હતા કે હું ધોઈ આવું. અને પાટણને ક્રીસ હજી ભૂતા છે ને ઉદઈ ગયો છે ઉપલેટા. એટલે આપણે છે ને હવે ફરી વાળી નાખી. પાટણને છે ને પ્રસાદી હતી ને ગામમાં, તે જઈ ગયા છે આખી રાત. એટલે મેં કીધું ભલે 8:30-9 વાગ્યા સુધી ઉતારીએ, પછી આપણે વાડીએ જઈએ. એટલે બાકી હું એટલા લુગડા ધોઈ આવું. મેં કીધું હાલો તો હું વાંચી કામ કરી નાખું. એટલે આપણે હવે ફર્યું વાર નાખી. પાટણાને ઉઠે પછી હંજવારી વાંચ્યું, ઠામ બામ તો ઉઠકી નહીં ખાશે. એટલે અત્યારમાં આપણે છે ને જોવા ઝીણા મોટું વાસી કામ બધું નિપટાવી લઈ. અને પાટણાને ઉજાગરો છે મેં કીધું 2 ઘડી ભલે હુતાવું, પછી આપણે વાડીએ જઈને. હવે પવન તો જુઓ ઉતરી જશે, બાકીની એવો પવન છે. કાલનો તો હવા પાંદડા જ ખરે છે. સીતાફળીના બધાય પાન ખરવા માંડ્યા જોઈએ, એટલો પવન છે કાલનો. કાલનો પાછો વાતાવરણમાં ફેર પડી ગયો છે. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે બધા? મજામાં છે. એમાં તું આજે એવું કે આપણે પ્રસાદી હતી ને સવારે આપણે ઉઠ્યાથી મોડા, એટલે મેં કીધું આવી વાડીએ ને કંઈક નીણ પૂરો ને એવું કરી આવી. તો અટણમાં છે ને અહીંયા આવી ગઈ છે વાડીએ ને વાડી આવીને ઓલા ખેતરમાં કાલે છે ને દાંતી હાલતી હતી. ભાઈ એમ કીધું ઉપાડા બહુ, એટલે હું જરાક તપા કરી આજે આવ્યું નથી આખવા. એટલે આવે તો આપણે કંઈ ખબર પડે ને કે પછી બપોર પછી આવે છે. તો પાછું બપોર પછી ધક્કો ખાવું. હું મારો પાર્ટનર બે આવી ગયા, બરાબર ને પાર્ટનર? ઓલા ખેતરમાં ચક્કર મારી આવી. ઉપાડા બહુ આવે, ખોળના ઉપાડા આવે એમ કહેતો હતો. હવે શું થાય? એટલે આમ જો વાહ કોઈક હોય તો ઓલું કાઢવા થાય ને ઉપાડો એમ. કારણ આપણે વાહ તો કાલે કોઈ હતું નહીં, એટલે મેં કીધું તો હાલ ને હું કાંઈ વાંધો નહીં, કાલે આપણે હું હાકી નાખશું. ઠેસરવાળો આવે તો અહીં નીકળી જાય ઉપાધી. એ ઠેસરવાળાને બે ફોન તો કર્યા છે, બે ઉપાડ્યો નથી. હવે હું એને 2 ફોન કર્યા છે. હાલો આપણે છે ને જરાક ઓલા ખેતરમાં ચક્કર ધરતી તો હાલી તો હરખી ગઈ છે પાટના. એમ તો આપણે બારી દીધા, પણ આ ક્યાંક છે એ ડૂસા ભેરા કરી ઢગલા બાદ દઈએ હાલે ને તિયારી મૂકતા જાય. બીજું હું એ આમ ઢગલા ઝાઝા દેખાય પાટના. આગળનું ઓલું હાર્વેસ્ટર રાખ્યું હતું ને, હાલે એમ કરાય, જેમ ફાઈ પડે એમ કરાય. પછી પાછી દાંતી મારવી પડે. ના સીધું આવી હાલે તો કરે. અને આજે આ વાતાવરણ તો જુઓ થઈ ગયું, જોઈ લ્યો, પવન ને કાતરો ને હાવ ઘુમસ જેવું થઈ ગયું છે. ચૂરો થઈ જાય તો જે થાય એ કરાય, યોગ્ય લાગે એ કરાય પાટના. હું તો એટલું કહું. સાચી વાત છે, વીટાયા કરે. અગરના બકરે વાળા આવ્યા પણ કઈ ખાધું નહીં, કાંઈ ટાટા કર્યા નહીં. આમાં બધી દવા મારી દીધી હોત તો થાત પાર્ટનર. એવું છે આ બધું કાંઈસવાળું હોય ને, ખેડૂને આવું છે મારા વાલા. જોઈ લો મોટા મોટા ઢગલા છે, એ બાર ગયો ને. હે હા તો કરાય, કાંઈ વાંધો નહીં. એમાં ભાઠા એવા છે. આ ડૂસા આવા છે ને આ બહાર નાખો. આ ઢેગલા બહાર નાખો. અમે બિચાર ખેડવા વાળો શું કરે? આ સોયાબીનનો ડૂસો ગતનો વધારે થઈ પડે. આ પછી વેરે ગયું તું લાગે ઠાવ. હા ગારો છે એટલે રોટાવેટર હાલી જાય. દાંતી નહીં હાલે ને કાંઈ નહીં થાય ને એવું થાય. આડાવરી માં જ થાય. તો આ બૂટો છે ને એટલે હું પવન એમ છે. આ મોટા મોટા ઢગલા છે ને, સાહસ દેખાય ને બારી નાખી પડે. આમાં દાંતી મારીને પછી પાછું રોટોટર મારીને તોય ઓલી થાય. ઓલું છે ને અડધી કલાક વધારે થાય, આમ થઈ જાય હાવ ચોખ્ખું બરોબર. હા ખોન વેલા ગતના રે ને ખાતા નડે હે મુરાના એ મુર ભેગું આવે. ખડ તો રીટાઈ દાંતી બેહે ની હરકી. દાંતી આમ આવજો ને બેટી વેડો ઈ હા કરે.
તો હાલો આપણે છે ને ગયા તા ઓલા ખેતરમાં ને એ ખેતરમાંથી આપણે છે ને હરગાવી ને આવતાર્યા છે ને હવે આપણે છે ને વાસળી બેન ને કંઈક નીણ પૂરો ને એવું કરીને ત્યાં થોડુંક ખડ એલું મોઢા પાસે પડ્યું છે ને એ આપણે તળી લઈ બરોબર ને પાર્ટનર. પછી પાર્ટનરને કંઈક બનાવે કંઈક કપૂરી ચાય પાણી સરસ બનાવી મજાની કપૂરી ચા. चाय पानी बनाई ना कैसे चाय पानी पी के मजा आ जाएगा. हम्म, तो हम जाते हैं उधर. ઓટો નીકળશે સા પીને. हमको हिंदी आती है ना तो हम जाते हैं वो उधर जाते हैं ना तो वो खड़ से ने ढहड़े जाता है. क्या कर जाता ढहड़े है? लेंगे. ढहड़े लेंगे. और ढहड़े लेंगे. बाबा हिंदी है. बाबा हिंदी वापरेगा तो मजो मजो आएगा ना यार. પાટલા નો બોલતા આવડતું હોય ને તો નો બોલાય. હવે યા બધું બોલતા જ આવડે છે અમને તો આ તો તમે કયો એવી અમે બોલે કાં છે ગરોડી ઈદ ગરોડી કરી ગઈ અંદર. ये हमारा खर्च हुई पार्टनर. હવે હિન્દીમાં વ્લોગ ઉતાર. हमको हिंदी आती है ना फूल आती है फूल. आती है. बाबा हिंदी बोलने का है. हेलो हम जाते हैं तो हम उसे नहीं उधर खोद नाखते हैं खपारी लेके. जो देखो भाई खपारी है देखो पार्टनर खपारी लेके जाएंगे ना तो हम खोद नाखेंगे हम पुक्का काट नाखेंगे. साफ कर डालेंगे. चलो ये सब और हमारा पार्टनर मींडे पानी भरवा शीशी પીવાનું ભર્યું છે ને પાર્ટનર. વાયમાં તુબાકા મોઢે બોલે આપણે એને નાવાનું મન થાય પાર્ટનર. નાવાનું મન તો મને થાય તરતા આવડો ના એ કાંઈ ધંધીનું નથી કરવું અટાણે. તો તો નથી જ ન થાય. તમને હું એમ લાગે કે વાયમાં પડી ના એટલે એમ કાંઈ નક્કી ન હોય. તરતા આવડે એમ એટલે વાંધો ન આવે. અરે આ છે અહીંયા ડોય 65 ફૂટ પાણી છે 65 જ છે. ગોરો ન ભરતો કાંઈ નહીં પાર્ટનર. આ બે ડોલું છે ને તને કહું હા બે ડોલું વાસળી આટલું લેતી આવજે ને. કોમાં સેવાર તો થઈ ગયો. એ સેવાર થઈ ગયો ને હું છે ને ભૂકો થોડો કાઢીને નાખી દઉં તમ જેવું પાણી છે સર. એમ કહું થોડો ભૂકો કાઢીને નાખી દઉં એને. ના બે ડોલું મૂક દઈને એક કેની ફોલો જો કદાચ સાંજે ઠેસર વાળો આવે આ તો એ તો શીશું પછી નહીં. રાતે લાઈટ તો ન હોય. આ તો છે ને બે ડોલું ત્યાંથી ભરી આવ્યું છું. હાલો આમ હું છે ને નીણ નાખી દઉં ને હો. એક કેન રેડી દઉં ને એક કેન ભેરું રાખજો હાલે ને. હાલે હાલે હાલો હું નીણ નાખી આવું. નાખી આવો. હાલો આપણે છે ને વાસળી બેનને ભૂકો નાખી દીધો છે કમ્પ્લીટ. વારી સોરીને કમ્પ્લીટ કરી દીધું. હવે એને છે ને પાણીની બે ડોલું ભરીને આપણે મૂકી દઈએ એટલે એની રીતે પીતા રાખશે. પછી આપણામાં કંઈક જરાક ઘીહોડામાં ચક્કર મારી દેજો એક બે ઘીહોડા નીકળી જાય તો થોડુંક શાક આપણે થઈ જાય તો આપણું ઉપાધિ મટે. લગભગ હિસ્સે તો ખરા ઘીહોડામાં ક્યાંક જોઈએ. હવે અમારો પાર્ટનર આવી ગયા પાણી ભરીને તમારે. દેણો જરા નાખો તો. હાલો નાખી દો. આવું છે ભાઈ અટણાનું વાળી જો તબ તમારી બોલાવી નાખી પાણી ભરી લીધું. કિલો હજી એક કેન શીશીને ભરીને મેલ લ્યો કદાચ ઠેસર આવે તો ઉપાધિ નહીં. મજૂર જડી જાય તો આવી જાય એટલે આપણે ઉપાધિ નહીં. હું છે ને પાર્ટનર જરાક ઉમાં ચક્કર મારી આવું કેમાં કિશોડા ભાઈમાં. કેન આવડે ડોલ એક ભરી આમાં રેડ દો કા. હો કિશોડા હોય તો જોઈ લો જરાક ને હટાણીમાં હું હોય છે લગભગ થઈ જાય શાક એક. તો ઉતારી દો તું તાર ધ્યાન રાખજો. એ વાંધો નહીં પાર્ટનર આમ તો જો આ કેવાડા નીકળી ગઈ. કેવડા નીકળે પેલું જોયું તો ઢીલા એમ તો કોણ હશે કુણા છે અસલ ના મસ્તી ના હજી ઈ છે હવે નથી. આલિયા ઢાકણું ઢાક દે. મેં શક્કર મારી લીધી છે. થોડા ઠામ વિસરવાના છે હું આમાં પાણી થોડું લઈ લો આમાંથી. તો એમાં આ ઠામડો છે ને પછી ડોલમાં મેલ જેવું એટલે ઉપાધિ નહીં બેનકીને. વાગી ગયું છે આપણે એક અને આજે આપણે છે ને ચણાનું શાક મસ્ત મજાનું બનાવ્યું છે. કારણ કે આજે અલગ જ શાક બનાવ્યું છે એટલે પાર્ટનરે કીધું હું ખાઈ લઈશ. છોકરાઓ કે અમે ખાઈ લેવું અને પાર્ટનર હજી બપોરા કરવા ઉઠ્યા નથી કારણ કે આપણે આવતા રહ્યા હતા 12:15. પાર્ટનર કે હું મને છે ને મારી રીતે કે ઉઠી જાય કે એને પાછું ટ્રેક્ટર બપોર પછી આપણે આવેલું છે દાંતી મારવા એટલે જવાનું છે. હું બપોરે કે છે ને ઉઠીને મારી રીતે ખાઈ લઈશ એટલે આજે આપણે ઉદયભાઈ છે ને ત્યાં તો ઉપલેટા એટલે ગોગલ્સ કઢાવીએ એવા જોઈએ. હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે. બાકી મસ્ત લાગે છે હો ભાઈ ચશ્મા સરસ હાઈ ક્લાસ. હાલો જમવું હોય તો કોઈ આવી જાઓ. જુઓ ચણાનું શાક છે આપણે અને છાશ ને રોટલી કા ભીલા એટલે ઉદયભાઈ ને જો એનું કમ્પ્લીટ થઈ ગયું હાઈ ક્લાસ. કેટલામાં પૈટા ભાઈ ચશ્મા? 900 માં. સરસ ફેમી બહુ મસ્ત છે. સરસ સેમ ટુ યુ છે. 30 રૂપિયા હારી ભાઈ મસ્ત મજાની લાગે છે. હાલો તો આવું બધું છે. હવે આપણે છે ને બાને જરા ઠામ બામને એવું તોડાવી દઈએ પછી ઘડીક છે ને આરામ કરી લઈએ. અહીં આવે બા અને તડકો જુઓ ધોમ નીકળો છે
હા હું ઘડીક થોડાક દી એમ થતો હતું કે શિયાળા જેવી રહીત છે, પણ આમાં રહીત જેવું નામ નથી. ને લુગડાય જુઓ સરસ મજાના આપણે સુકાઈ ગયા છે. બા ધોઈ આવ્યા હતા એ પવન ને તડકો ને રહીત બદલી છે હમણાં 2 દી ત્યાં.